ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે સંસ્પંદન બંધારણની વાત કરી હતી અને એમાં ઓઝોનના સંસ્પંદન બંધારણ અને એના વિવિધ સ્વરૂપો જોયા હતા. આજે આપણે ફરીથી બીજા બે ઉદાહરણ જોઈએ છે સંસ્પંદન બંધારણમાં. એક આપણે ઉદાહરણ જોઈશું કાર્બોનેટ આયન, CO3-2, એને આપણે કાર્બોનેટ આયન કહીએ છીએ. એમાં પણ સંસ્પંદન બંધારણ. CO3-2 નું લુઈસ બિંદુ નિરૂપણ મારે કરવું હોય તો કાર્બન એ કેન્દ્રીય પરમાણુ છે, ખબર છે. 3 ઓક્સિજન એની આજુબાજુ આવી રીતે ગોઠવીએ છે. પહેલા સ્ટેપમાં હું કુલ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધું છું. તો કાર્બનના સંયોજકતામાં 4 ઇલેક્ટ્રોન, એક ઓક્સિજનના 6 તરી 18 અને -2 એટલે 2 ઇલેક્ટ્રોન વધારાના છે, એટલે કુલ 24 સંયોજકતા ઇલેક્ટ્રોન છે. બીજા સ્ટેપમાં હું બંધન ઇલેક્ટ્રોનની સંખ્યા શોધું છું. તો કુલ 3 બંધ એટલે 6 ઇલેક્ટ્રોન. ત્રીજા સ્ટેપમાં હું અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા શોધું છું. તો 24 માંથી 6 માઇનસ કરીશ એટલે 18 ઇલેક્ટ્રોન અબંધકારક છે અને એને હું એવી રીતે ગોઠવીશ કે જેથી બધાનું અષ્ટક પૂર્ણ થાય. તો અહીંયા 3 ઓક્સિજનનું તો અષ્ટક પૂર્ણ થઈ ગયું, પણ કાર્બનનું અષ્ટક પૂર્ણ ના થયું. એટલે ગમે તે એક ઓક્સિજન પરથી 2 ઇલેક્ટ્રોન કાઢીને અહીંયા દ્વિબંધ મૂકું છું. તો બધા ઓક્સિજનનું પણ અષ્ટક પૂર્ણ થઈ ગયું, કાર્બનનું અષ્ટક પણ પૂર્ણ થઈ ગયું અને કાર્બનની મેં તમને કીધી હતી એમ મહત્તમ સંયોજકતા 4 છે એ પણ સંતૃપ્ત થઈ ગયું. તો આ જે છે એ CO3-2 નું લુઈસ બિંદુ નિરૂપણ સ્થાયી થયું. હવે બીજું સ્ટેપ આપણે કરીએ કે એનો -2 વીજભાર કોના પર મૂકવાનો. તો એના માટે મારે બધાનો ફોર્મલ ચાર્જ શોધવો પડે નિયમ પ્રમાણે. અને જો એવી રીતે ના શોધ્યો તો મેં તમને કીધું હતું એની ગોલા મેથડ ફોર્મલ ચાર્જ શોધવાનું કે ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં હોવા જોઈએ ખરેખર 6 ઇલેક્ટ્રોન, પણ અહીંયા છે 2, 4, 6 અને 1, 7. એટલે આ ઓક્સિજન પાસે એક વીજભાર -1, આ ઓક્સિજનનો ફોર્મલ ચાર્જ -1 આવશે. આ બંને ઓક્સિજન તો સરખા જ છે એટલે આનો પણ ફોર્મલ ચાર્જ -1 આવે. અને હવે દેખીતું જ છે કે ટોટલ વીજભાર -2 છે, -1 થઈ ગયો એટલે આનો કાં તો +1 આવે કાં તો 0 આવે. બંનેનો કાં તો 0 આવે અથવા તો બેમાંથી એકનો -1 અને એકનો +1 આવે. આનો આપણે શોધીએ તો 6 ઇલેક્ટ્રોન હોવા જોઈએ અને 2, 2, 4 ને 2, 6 છે એટલે આનો 0. અને કાર્બનનો શોધીએ તો 4 ઇલેક્ટ્રોન હોવા જોઈએ આજુબાજુ અને 4 છે એટલે આનો પણ 0. એટલે ફોર્મલ ચાર્જમાં જે -2 વીજભાર છે એમાંનો -1 એ એક સિંગલ બોન્ડ વાળા ઓક્સિજન પર અને બીજો -1 એ આ સિંગલ બોન્ડ વાળા બીજા ઓક્સિજન પર. હવે એવું જરૂરી નથી કે આને ધારો કે O1 કહું, આને O2 કહું અને આને O3 કહું. પહેલો ઓક્સિજન, બીજો ઓક્સિજન અને ત્રીજો ઓક્સિજન. તો એવું જરૂરી નથી કે કાર્બન અને O2 વચ્ચે જ ડબલ બોન્ડ હોય. એનું એક સ્વરૂપ હું એક બંધારણ ઉપર દોરી શકું કે O1 અને કાર્બન વચ્ચે ડબલ બોન્ડ દોરું છું, O2 અને કાર્બન વચ્ચે અને O3 અને કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ દોરું છું. અને આખો જે છે એનો વીજભાર -2, આનો -1 આનો -1 એટલે આખાનો વીજભાર -2. અને જે સિંગલ બોન્ડ વાળો ઓક્સિજન છે એનું વિહિત ચાર્જ આ વિહિત સ્વરૂપમાં અહીંયા ઓક્સિજનનો ચાર્જ -1 અને આનો -1. આખા આયનનો ચાર્જ -2 એટલે હું આખાની ઉપર. આ એનું વિહિત સ્વરૂપ 1 કહેવાય, બંધારણ 1. આ એનું બીજું વિહિત સ્વરૂપ બંધારણ 2. હજી એવું બની શકે કે O3 અને કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે, O3 અને કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે અને O1 અને O2 વચ્ચે સિંગલ બોન્ડ છે. આવું બંધારણ પણ CO2 નું હોઈ શકે. તો આ 3 જે છે એના 3 વિહિત સ્વરૂપ કહેવાય. પણ આમાંથી એક પણ બંધારણ સાચું બંધારણ નથી. કોઈ મેં હમણાં લાસ્ટ લેક્ચરમાં મેં તમને કીધું કે કોઈ વિહિત સ્વરૂપનું અસ્તિત્વ ખરેખર હોતું નથી. આવું બંધારણ પણ નથી હોતું, આવું બંધારણ પણ નથી કે આવું બંધારણ પણ નથી. એક જ લુઈસ બિંદુ નિરૂપણ ખરેખર તમે દોરી શકો.
એ કેવું લુઈસ બિંદુ નિરૂપણ દોરાય કે કાર્બન અને ઓક્સિજન વચ્ચે સિંગલ બોન્ડ તો નક્કી જ છે. ગમે તે એક ઓક્સિજન અને કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે તો તમે એને ડોટેડ લાઈનથી આવી રીતે બતાવો છો. આ એનું સંસ્પંદન બંધારણ છે. આનો મતલબ શું કે આ ડબલ બોન્ડ અહીંયા પણ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે અને અહીંયા પણ હોઈ શકે. આ CO3-2 નું સાચું સંસ્પંદન બંધારણ છે. લુઈસ બિંદુ નિરૂપણ કરવું હોય તો આપણે આવી રીતે કરીએ છીએ. એવી જ રીતે જો મારે કાર્બન ડાયોક્સાઇડનું લુઈસ બિંદુ નિરૂપણ કરવું છે, CO2 નું, CO2 માં પણ સંસ્પંદન થાય છે. CO2 નું લુઈસ બિંદુ નિરૂપણ કેવી રીતે કરીશું? એક કાર્બન અને એની સાથે 2 ઓક્સિજન. કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો કાર્બનના 4, એક ઓક્સિજનના 6, એટલે 2 ઓક્સિજનના 12, તો કુલ 16 ઇલેક્ટ્રોન થયા. હવે અહીંયા પણ સિંગલ બોન્ડ દોરીશ, અહીંયા પણ સિંગલ બોન્ડ દોરીશ, એટલે કુલ બંધન ઇલેક્ટ્રોન મારી પાસે થયા 2 દુ 4. અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા? 16 માંથી 4 જાય તો 12, અને 12 ઇલેક્ટ્રોનને મારે એવી રીતે ગોઠવવાના કે બધાનું અષ્ટક પૂર્ણ થાય. તો જો આવી રીતે ગોઠવું તો આ ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ થઈ ગયું, આ ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ થયું, પણ કાર્બનનું અષ્ટક પૂર્ણ નથી થયું. એટલે સ્વાભાવિક અહીંયાથી એક ઇલેક્ટ્રોન જૂથમાં હું અહીંયા મૂકી દઉં છું, અને અહીંયાથી એક ઇલેક્ટ્રોન જૂથમાં હું અહીંયા મૂકી દઉં છું. તો ઓક્સિજનનું અષ્ટક પણ પૂર્ણ થયું, કાર્બનનું અષ્ટક પણ પૂર્ણ થયું, સાથે સાથે કાર્બનની મહત્તમ 4 સંયોજકતા એ પણ સંતૃપ્ત થઈ ગઈ, અને આ ઓક્સિજનનું અષ્ટક પણ પૂર્ણ થયું. તો આ કાર્બન ડાયોક્સાઇડનું લુઈસ બિંદુ નિરૂપણ કર્યું કહેવાય. હવે કાર્બન અને ઓક્સિજન વચ્ચે જ્યારે દ્વિબંધ હોય તો પ્રાયોગિક રીતે એવું પુરવાર થયું છે કે એની બંધ લંબાઈ 121 પિકોમીટર હોય, અને જો ટ્રિપલ બોન્ડ હોય, ત્રિબંધ, તો એની બંધ લંબાઈ 110 પિકોમીટર હોય. એવું યાદ રાખો છો કે સિંગલ બોન્ડ કરતાં કોઈ પણ 2 પરમાણુ વચ્ચે એક બંધ હોય એના કરતાં એ જ 2 પરમાણુ વચ્ચે ડબલ બોન્ડ હોય તો એની બંધ લંબાઈ ઓછી હોય, બંધ લંબાઈ ટૂંકી હોય. અને એ જ 2 પરમાણુ વચ્ચે જો ટ્રિપલ બોન્ડ હોય તો હજી એ 2 વચ્ચેનું અંતર ઘટી જાય, બંધ લંબાઈ ઘટી જાય. તો કાર્બન અને ઓક્સિજન વચ્ચે જ્યારે ડબલ બોન્ડ છે તો બંધ લંબાઈ 121 પિકોમીટર હોવી જોઈએ. ટ્રિપલ બોન્ડ છે તો બંધ લંબાઈ 110 પિકોમીટર હોવી જોઈએ. તો જો આ પ્રકારનું બંધારણ સ્થાયી બંધારણ હોય CO2 નું, તો અહીંયા ડબલ બોન્ડને લીધે બંધ લંબાઈ ખરેખર હોવી જોઈએ 121 પિકોમીટર, અને અહીંયા પણ 121 પિકોમીટર. પણ કાર્બનનું જે કાર્બન ડાયોક્સાઇડનું જે બંધારણ મળે છે એમાં બંધ લંબાઈ પ્રેક્ટિકલી મળે છે 115 પિકોમીટર. એટલે દ્વિબંધ કરતા ઓછી અને ત્રિબંધ કરતા વધારે એવી બંધ લંબાઈ મળે છે. એનો મતલબ કે એનું આ જે બિંદુ નિરૂપણ છે કાર્બન ડાયોક્સાઇડનું, એ સાચું લુઈસ બિંદુ નિરૂપણ નથી. બીજું એક બંધારણ એનું વિહિત સ્વરૂપ આવી રીતે બતાવી શકાય કે આપણે આવું બતાવ્યું કે કાર્બન અને ઓક્સિજન વચ્ચે આ પ્રાથમિક પહેલા આવું બંધારણ બનાવ્યું હતું આપણે, પણ અહીંયા કાર્બનનું અષ્ટક પૂર્ણ નહોતું થતું એટલે અહીંયા આ દ્વિબંધ આપણે અહીંયા મૂકી દીધો. એક બંધારણ એવું હોઈ શકે કે આ કાર્બન અને ઓક્સિજન વચ્ચે ટ્રિપલ બોન્ડ છે, તો અહીંયા ઓક્સિજનના 2, 4, 6, 8 અષ્ટક પૂર્ણ થઈ ગયું, કાર્બનનું પણ 2, 4, 6, 8 અષ્ટક પૂર્ણ થઈ ગયું, અને આ ઓક્સિજનનું પણ 2, 4, 6, 8 અષ્ટક પૂર્ણ થઈ ગયું. અહીંયા પણ CO2 માં બધા જ ઘટક તત્વોનું અષ્ટક પૂર્ણ થાય છે. બીજું એક વિહિત સ્વરૂપ આવું પણ હોઈ શકે કે અહીંયા O1 અને કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ છે, અને O2 અને કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ છે. એક આવું પણ બંધારણ દોરી શકાય કે O1 અને કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ છે અને O2 અને કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ છે. આ ત્રણે ત્રણમાં અષ્ટક પૂર્ણ થાય છે. ત્રણે ત્રણ CO2 ના વિહિત સ્વરૂપો કહેવાય. બંધારણ 1, બંધારણ 2 અને બંધારણ 3. તો
કાર્બન ડાયોક્સાઇડમાં બંધારણ 1, બંધારણ 2 અને બંધારણ 3 એ ત્રણેય CO2ના વિહિત સ્વરૂપ કહેવાય. અને એનું લુઈસ બિંદુ નિરૂપણ ખરેખર સાચું બંધારણ એ ત્રણેયનું ભેગું બંધારણ એનું સાચું લુઈસ બિંદુ નિરૂપણ હોય. પણ એ ત્રણેય બંધારણ ભેગા દોરવા શક્ય નથી અને એટલે એના ત્રણેય વિહિત સ્વરૂપો આપણે એના લુઈસ બિંદુ નિરૂપણમાં બતાવીએ છીએ. તો આ તો કરી આપણે વિહિત સ્વરૂપોની કે સંસ્પંદન બંધારણની વાત, કે અમુક સંયોજનો કે અમુક અણુઓ એવા હોય કે જેમાં સંસ્પંદન થતું હોય અને એમાં આપણે સંસ્પંદન બંધારણ બતાવીએ. વળી પાછા મૂળ ટોપિક પર આવીએ તો લુઈસના મંતવ્ય પ્રમાણે અશ્ચક પૂર્ણ થાય એ અણુ સ્થાયી બને. પણ અશ્ચક નિયમમાં પણ કેટલીક મર્યાદાઓ છે. દરેક વખતે અશ્ચક પૂર્ણ થવું એવું જરૂરી નથી. અશ્ચક નિયમ ઉપયોગી હોવા છતાં પણ એ સાર્વત્રિક નથી. ઘણા બધા એવા ઉદાહરણો છે કે જેમાં અશ્ચક નિયમ પૂર્ણ નથી થતો. તો એના અપવાદમાં એક અપવાદ છે મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક. દાખલા તરીકે એવા કોઈ પણ પરમાણુ, મધ્યસ્થ પરમાણુ કે જેની પાસે સંયોજકતા ઇલેક્ટ્રોન 4 કરતાં ઓછા છે, પહેલા સમૂહનું તત્વ, બીજા સમૂહનું તત્વ, ત્રીજા સમૂહનું તત્વ, કે જેની પાસે 4 કરતાં ઓછા સંયોજકતા ઇલેક્ટ્રોન છે અને એ જ્યારે મધ્યસ્થ પરમાણુ તરીકે હોય તો એમાં અશ્ચક પૂર્ણ નહીં થાય. દાખલા તરીકે બેરેલિયમની વાત કરીએ બીજા સમૂહનું, તો BeCl2નું બંધારણ દોરવું હોય. હવે અહીંયા અશ્ચક બેરેલિયમની આજુબાજુ 4 જ ઇલેક્ટ્રોન છે અને તો પણ આ સ્થાયી છે. BeH2ની વાત કરીએ તો અહીંયા પણ બેરેલિયમ પાસે 4 જ ઇલેક્ટ્રોન હોવા છતાં પણ BeH2 સ્થાયી છે. બોરોન અને એલ્યુમિનિયમની વાત કરીએ, BCl3 13મા સમૂહનું તત્વ કે જેની પાસે બાહ્યતમ કક્ષામાં 3 જ ઇલેક્ટ્રોન છે, તો BCl3માં ખાલી બોરોનની આજુબાજુ 6 જ ઇલેક્ટ્રોન થયા તો પણ એ સ્થાયી છે. બોરોનની તરત જ નીચેનું તત્વ આવર્ત કોષ્ટકમાં એલ્યુમિનિયમ, તો એલ્યુમિનિયમ ટ્રાયક્લોરાઇડ પણ મધ્યસ્થ પરમાણુનું અશ્ચક પૂર્ણ ના હોવા છતાં પણ સ્થાયી છે. BF3 સ્થાયી છે. લિથિયમ ક્લોરાઇડ, લિથિયમ પાસે તો 2 જ ઇલેક્ટ્રોન થયા તો પણ એ સ્થાયી છે. તો આ બધા એવા ઉદાહરણ છે કે જેમાં મધ્યસ્થ પરમાણુનું અશ્ચક પૂર્ણ નથી થતું અને છતાં પણ એ બધા અણુ સ્થાયી છે. બીજો અપવાદ આપણે જોઈએ અશ્ચક નિયમમાં, બીજો અપવાદ તો અમુક બંધારણ એવા હોય કે જે વિસ્તૃત અષ્ટક ધરાવે છે. મધ્યસ્થ પરમાણુમાં 8 કરતાં વધારે ઇલેક્ટ્રોન છે, વિસ્તૃત અષ્ટક. દાખલા તરીકે PF5 ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડનું બંધારણ આપણે જોઈએ તો ફોસ્ફરસ પાસે 5 ઇલેક્ટ્રોન આવી રીતે ગોઠવાય, 5 ફ્લોરિન, પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને 5. PF5 નું આખું બંધારણ આપણે આગળ સમજીશું. અત્યારે ખાલી એના લુઈસ બિંદુ નિરૂપણની વાત કરું છું. તો અહીંયા ફોસ્ફરસ મધ્યસ્થ પરમાણુની આજુબાજુ 2, 4, 6, 8 અને 10 ઇલેક્ટ્રોન થઈ ગયા. વિસ્તૃત અષ્ટક, 8 કરતાં વધારે ઇલેક્ટ્રોન અને છતાં પણ એ સ્થાયી છે. એ રીતે સલ્ફર હેક્સાફ્લોરાઇડ SF6 કે જેમાં સલ્ફર પાસે બાહ્યતમ એની સાથે ટોટલ 6 ફ્લોરિન જોડાયા છે અને સલ્ફરની બાહ્યતમ કક્ષામાં 12 ઇલેક્ટ્રોન હોવા છતાં પણ SF6 સ્થાયી છે. અને હમણાં જ આપણે ઉદાહરણ જોયું H2SO4 નું. H2SO4 નું બંધારણ લુઈસ બિંદુ નિરૂપણ આપણે હમણાં જ આવી રીતે કર્યું આના લાસ્ટ લેક્ચરમાં. અહીંયા કેન્દ્રીય પરમાણુ પાસે 2, 4, 6, 8, 10 અને 12 ઇલેક્ટ્રોન છે અને છતાં પણ H2SO4 સ્થાયી છે. તો આ એવા ઉદાહરણ છે કે જેમાં કેન્દ્રીય પરમાણુ અથવા તો મધ્યસ્થ પરમાણુ પાસે 8 કરતાં વધારે ઇલેક્ટ્રોન હોવા છતાં પણ એ સ્થાયી છે. ત્રીજું છે એકી ઇલેક્ટ્રોન અણુ. એકી ઇલેક્ટ્રોન અણુ ખાસ કરીને જ્યારે મધ્યસ્થ પરમાણુ તરીકે નાઇટ્રોજન હોય. દાખલા તરીકે બંધારણ આપણે જોઈએ NO નું અને NO2 નું. NO નું લુઈસ બિંદુ નિરૂપણ મારે કરવાનું હોય તો આ નાઇટ્રોજન અને આ ઓક્સિજન, સિંગલ બોન્ડ દોર્યો. નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન અને ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન.
એટલે કુલ 11 ઇલેક્ટ્રોન. એમાંથી બંધન ઇલેક્ટ્રોન 2 માઇનસ કરું છું તો 9 ઇલેક્ટ્રોન મારે એવી રીતે ગોઠવવાના કે બંનેનું અષ્ટક પૂર્ણ થાય. તો 2 4 6 7 8 અને 9 આવી રીતે હું ગોઠવી શકું. પણ આવી રીતે ગોઠવું તો ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ થાય છે પણ નાઇટ્રોજનનું નથી થતું. એટલે હું શું કરું છું, ઓક્સિજનનો એક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા મૂકી દઉં છું. તો ઓક્સિજનના 2 4 6 અને 8 થયા અને નાઇટ્રોજનના 2 4 6 અને 7 જ થયા. આનાથી વધારે સ્થાયી બીજું કોઈ બંધારણ શક્ય નથી. તો અહીંયા નાઇટ્રોજનનું અષ્ટક પૂર્ણ નથી થતું અને પ્લસ નાઇટ્રોજન પાસે એકી સંખ્યામાં ઇલેક્ટ્રોન છે અને છતાં પણ એનો કુદરતી રીતે સ્થાયી છે. એવી જ રીતે મારે NO2 નું લુઈસ બિંદુ નિરૂપણ કરવું હોય તો હું આવી રીતે કરું. નાઇટ્રોજનની આજુબાજુ 2 ઓક્સિજન હું આવી રીતે ગોઠવું છું. હવે કુલ ઇલેક્ટ્રોન નાઇટ્રોજનના 5, એક ઓક્સિજનના 6 એટલે 6 દુ 12 એટલે ટોટલ 17 ઇલેક્ટ્રોન મારે ગોઠવવાના. સોરી, કુલ ઇલેક્ટ્રોન 17 થયા. એમાંથી બંધકારક 2 ને 2 4 માઇનસ કરવાના એટલે કુલ મારે 13 ઇલેક્ટ્રોન ગોઠવવાના. તો 2 4 6 8 10 12 અને 13 ઇલેક્ટ્રોન હું આવી રીતે ગોઠવી શકું. પણ જો એવી રીતે ગોઠવું તો અહીંયા ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ થયું, આ ઓક્સિજનનું અષ્ટક પણ પૂર્ણ થયું. નાઇટ્રોજન પાસે 2 2 4 ને 5 જ ઇલેક્ટ્રોન થયા. આના કરતાં વધારે એક સ્થાયી બંધારણ એવું હોઈ શકે કે એક ઓક્સિજનનો ઇલેક્ટ્રોન યુગ્મ હું અહીંયા મૂકી દઉં તો આ ઓક્સિજનનું અષ્ટક તો પૂર્ણ જ છે, આ ઓક્સિજનનું પણ અષ્ટક પૂર્ણ થયું અને નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 2 4 6 અને 1 7 ઇલેક્ટ્રોન. આ NO2 નું સ્થાયી બંધારણ છે. અહીંયા ભલે નાઇટ્રોજનનું અષ્ટક પૂર્ણ નથી થતું અને ભલે નાઇટ્રોજન પાસે એકી સંખ્યામાં ઇલેક્ટ્રોન છે અને છતાં પણ NO2 નું આ સ્થાયી લુઈસ બિંદુ નિરૂપણ છે, સ્થાયી રચના છે. તો અષ્ટક નિયમની ઘણી બધી મર્યાદાઓ કે ઘણા બધા અપવાદો એવા છે કે જેમાં કેન્દ્રીય પરમાણુનું અષ્ટક પૂર્ણ ના થવા છતાં પણ એ સ્થાયી રચના છે. એક વસ્તુ એક રસપ્રદ યાદ રાખો છો કે સલ્ફરમાં મોટે ભાગે અષ્ટક પૂર્ણ થાય છે. સલ્ફર જ્યારે કેન્દ્રીય પરમાણુ તરીકે હોય તો એમાં મોટે ભાગે અષ્ટક પૂર્ણ થાય છે. દાખલા તરીકે HCl2 નું આપણે બંધારણ દોરીએ તો સલ્ફર કેન્દ્રીય પરમાણુ ને એની આજુબાજુ 2 ક્લોરીન સિંગલ બોન્ડ વડે જોડી દઉં છું. કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો સલ્ફરના 6 અને એક ક્લોરીનના 7 તો 2 ક્લોરીનના 14 ને 6 20 કુલ ઇલેક્ટ્રોન થયા. એમાંથી 2 દુ 4 બંધન ઇલેક્ટ્રોન માઇનસ કરવું તો 16 ઇલેક્ટ્રોન મારે ગોઠવવા હોય તો 2 4 6 8 10 12 14 અને 16 આવી રીતે ગોઠવું તો ક્લોરીનનું પણ અષ્ટક પૂર્ણ થઈ ગયું, સલ્ફરનું પણ અષ્ટક પૂર્ણ થઈ ગયું અને આ ક્લોરીનનું પણ અષ્ટક પૂર્ણ થઈ ગયું. તો મોટે ભાગે સલ્ફર વાળા સંયોજનોમાં અષ્ટકનો નિયમ પડાતો હોય છે. આ તો આપણે થોડાક અપવાદ જોયા કે જેમાં અષ્ટક નિયમ નથી પડાતો અને છતાં પણ સંયોજન સ્થાયી છે. અષ્ટક નિયમની મર્યાદાઓ છે કેટલી? અષ્ટક નિયમની મર્યાદા જોઈએ તો એની પહેલી મર્યાદા એવું કહે છે કે મોટે ભાગે અષ્ટક નિયમ શેના પર બેઝ છે? એનો સિદ્ધાંત શું છે કે કોઈ પણ પરમાણુ ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે. કારણ કે ઉમદા વાયુ નિષ્ક્રિય છે, એની બાહ્યતમ કક્ષામાં અષ્ટક પૂર્ણ છે. ઉમદા વાયુ એટલે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. હિલિયમને બાદ કરું તો સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2 NP6 છે અને બધાની બાહ્યતમ કક્ષામાં અષ્ટક પૂર્ણ છે.
એટલે મોટે ભાગે નિષ્ક્રિય છે અને કોઈ રાસાયણિક પ્રક્રિયા નથી કરતા. એટલે આખા આગળ કોષ્ટકના બધા જ તત્વ આ ઊંડા વાયુ જેવું બંધારણ કે અષ્ટક પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. પણ ઘણા બધા ઊંડા વાયુઓ એવા છે, દાખલા તરીકે ઝેનોન ફ્લોરિન સાથે HCF2 બનાવે છે, કે ક્રિપ્ટોન ફ્લોરિન સાથે KrF2 બનાવે છે. એ સિવાય ઝેનોનના ઓક્સીફ્લોરાઇડ સંયોજનો પણ સ્થાયી છે. ઊંડા હોવા છતાં, અષ્ટક પૂર્ણ હોવા છતાં આ બધા એવા તત્વો છે કે જે સંયોજન બનાવે છે. બીજો એક એટલે આનો જે સિદ્ધાંત હતો અષ્ટકના નિયમનો કે આ બધા નિષ્ક્રિય છે એટલે બધા તત્વો એમના જેવું બનવાનો પ્રયત્ન કરે છે, એમાં જ કંઈક ભૂલ જેવું લાગે છે. બીજું અષ્ટકના નિયમની મર્યાદા એવી કે આ સિદ્ધાંત અણુનો આકાર ના સમજાવી શકે. અષ્ટકના નિયમ પરથી પાણીનો આકાર H2O ના અણુનો આકાર કેવો હશે એ ખબર ના પડે. આ ચેપ્ટરમાં આગળ આપણે બધા અણુના આકાર વિશે જોઈશું. અષ્ટકના નિયમ કે લુઈસ નિયમ કરતા આગળ જે વધારે વિકસિત નિયમ છે એનો પણ આપણે અભ્યાસ કરવાનો છે. પણ અષ્ટક નિયમની વિશે વાત કરીએ તો અણુની સ્થિરતા ના સમજાવી શકે, એના આકાર વિશેના માહિતી ના આપે, એની સ્થિરતા અણુ કેટલો સ્થાયી હશે એ અષ્ટક નિયમ પરથી કે એનું અષ્ટક પૂર્ણ થાય છે એટલે સ્થાયી છે એવું ના સમજાવી શકે. કે નથી એ અણુની ઉર્જા બાબતમાં અણુની ઉર્જાની બાબતમાં પણ સંપૂર્ણ રીતે મૂળ છે. કોઈ વિશેષ માહિતી એની ઉર્જા વિશે પણ અષ્ટકના નિયમ પરથી મળતી નથી. તો લુઈસ બિનનું નિરૂપણ કર્યું અને લુઈસ અને લેંગમ્યુર નામના વૈજ્ઞાનિકોએ એ બે વૈજ્ઞાનિકે ભેગા થઈ અષ્ટકના નિયમનો ઉપયોગ કર્યો અને બે પરમાણુ કેવી રીતે સહસંયોજક બંધથી જોડાઈ અને કેવી રીતે અણુની રચના કરે છે એના વિશે આપણે માહિતી મેળવી. પણ છતાં પણ આપણે જોયું કે અષ્ટકના નિયમમાં પણ થોડીક મર્યાદાઓ છે, એમાં પણ થોડાક અપવાદ છે. તો અષ્ટકના નિયમ કરતાં આગળ વધારે સારી રીતે અણુને સમજવાનો બીજા વૈજ્ઞાનિકોએ પ્રયત્ન કર્યો અને સહસંયોજક બંધ સિવાય બીજો એક આયનિક બંધ, વિદ્યુત રાસાયણિક બંધ એવી રીતે પણ અણુ જોડાઈ શકે, જે કોસેલનો અભિગમ હતો. સોડિયમ ક્લોરાઇડ કેવી રીતે બને તો એમાં આયનિક બંધ હોય. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક તો આયનિક બંધની વાત કરીશું અને લુઈસ બિનનું નિરૂપણ કે લુઈસના સિદ્ધાંતથી આગળની થિયરી જોઈશું.